માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। અમરાપુરની અંકુર શાળામાં વન વિભાગના આરએફઓ મકવાણાના માર્ગદર્શન હેઠળ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, સહકારી આગેવાન લક્ષ્મણભાઈ યાદવ, મામલતદાર કે વાળા, પીઆઈ કાતરિયા સહિત તાલુકાના આગેવાનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે શાળાના વિશાળ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થી પોતાના ઘરે એક વૃક્ષ વાવે અને જતન કરે એવો સંકલ્પ કરાવ્યો હતો। આજ રોજ માળિયાહાટીના તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવનો કાર્યક્રમ તાલુકાના અમરાપુર મુકામે યોજવામાં આવ્યો હતો। એમાં તાલુકામાંથી તમામ આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને આ વાવેલ વૃક્ષોનું જતન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આજ રોજ માળિયા તાલુકાનો તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવનો કાર્યક્રમ તાલુકાના અમરાપુર મુકામે યોજવામાં આવ્યો, જેમાં તાલુકામાંથી તમામ આગેવાનો, ફોરેસ્ટના તમામ અધિકારીગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રસ લીધો અને એમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મારી સાથે તાલુકાના મામલતદાર શ્રી આદરણીય લક્ષ્મણભાઈ, આદરણીય પોલીસ પીઆઈ સાહેબ અને ફોરેસ્ટના તમામ અધિકારીઓ હાજર રહ્યા અને અંકુર સ્કૂલની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જતન કરવામાં આવે એવી વિનંતી પણ કરવામાં આવી। સાથે સાથે વિદ્યાર્થીને પણ એક સંકલ્પ લેવડાવ્યો કે હરેક વિદ્યાર્થી પોતાને ઘરે એક વૃક્ષ વાવે તો ભવિષ્યમાં ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું રહે, એટલા માટે વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો।